सूरत के उमरा पुलिस थाना इलाके की घटना। गुर्दर रोड के पास सुभाष नगर की घटना। 1.5 साल की एक लड़की के ऊपर लोहे का एंगल गिरने से इलाज के दौरान मौत हो गई। ये घटना तब हुई जब बंगले का काम चल रहा था। सूरत की उमरा पुलिस ने आकस्मिक मौत का मामला दर्ज किया और आगे की कार्यवाही हाथ ली। पंकजभाई હવે એ આયા સુભાષનગર માં આપણે હું છેલ્લા 2 મહિના તો કામ કરું છે મેં એ સમાન શેઠ ને શોખી ના પાડલી લોકલ નો સમાન છે હું નહીં ભરું તો એ લોકો ને કીધું તારે ભરવો પડે એટલે મારી નાની છોકરી હતી હું ત્યાં ભરાવા લીધો આ આવ્યો પરવીનભાઈ હું શોખી ના પાડલી કે મારે સમાન નથી ભરવો હોય તો છતાં એવું સમાન ભરાયો મને અને આજે મારી છોકરી મરી ગઈ। એ લોખંડની પ્લેટ આવે ને એ રમતે ને લોખંડની પ્લેટ એના માથે પડી ગઈ। 1.5 વર્ષ થયો સુભાષનગર। સાહેબનું નામ એ સુભાષનગર જ ગણાય। કોન્ટ્રાક્ટરનું શું નામ છે? કોન્ટ્રાક્ટરનું કલ્પેશ સાહેબ। માલિક કોણ છે? માલિક ખબર નથી। ઘટના બની ત્યારે ખાનગી હોસ્પિટલ લઈ ગયા, શું ઘટના બની? ના ડાયરેક્ટ અહીંયા જ લાવ્યા। અહીંયા ત્યારે ડોક્ટરે શું કીધું? ડોક્ટરે ના પાડી દીધી નહીં બચે અમારથી। તમારી કોઈ બીજા સંતાન છે? ના એક જ છે સાહેબ। આ ઘટના લઈને તમારું શું કેવું છે? કોના કારણે આવી ઘટના બની છે? તમે ના કરી સામાન્ય હવે એમાં કોઈ કહેવાય જેવું નથી એમ। હવે શું માનશો તમે? હવે શું માને?